ખરેખર અત્યારે જે રોટલી ને ભાખરીયું જે દાજે છે, રસોઈ ચાલુ હોય ને વોટ્સઅપમાં મમ્મી અરે વાત ચાલુ હોય, વોટ્સઅપમાં હા રોટલી વણતા જતા એને વાત કરતા જાય ને એમાં જો વાતમાં ઘડીક ઠેરાઈ ગયું એટલે આગલી રોટલી તો હાવ ગઈ કૂતરું ખાય એવી ન રહ્યો. એક ભાઈ જમતા હતા બાપા, મારામાં કોઈ જ્ઞાન છે નહીં ભાઈ, હું ઘડીક તમને હવાઈણ કરાવવાનો છું. અને આ દ્વારિકા વાળા પાસે આવીને અહીંયા એને હું કઈ ના આવ્યો છે ઘડીક આવજો બાપા પ્રોગ્રામમાં, એટલે એની ઘરે ઘડીક હવાઈણ કરીએ આનંદ કરીએ. એટલે એક બેન રોટલી વણતા જતા હતા, બહેનોની સંખ્યા ઘણી છે એટલે એક બે વાતો બહેનોની કરીને એમ થાય કે રોયા અમારી કઈ વાતું કોઈ કરતું નથી કાંઈ. અને હકીકત આ બહેનો લાઈવ પ્રોગ્રામ સાંભળવા જ્યારે આવી રીતે ઘરનો પ્રોગ્રામ હોય તો જ આવી શકે, આપણે તો ગમે ત્યાં 50-100 કિલોમીટર આવી શકતા હોય, પણ બહેનો તો આવી રીતે એક ઘરનો કાર્યક્રમ હોય ત્યારે જ એને સાંભળવા મળતું હોય. એટલે એક બે વાતો આપની લેશું જેથી કરીને તમને એમ ન થાય કાંઈ. હા, આપઘાત કરવા પતિ પત્ની ગયા, તે પતિ ઉભો રહ્યો હિલ ઉપર, પછી કીધું લેડી ફાસ્ટ. મારો દીકરો ખરેખર શું પુરુષ બનાવીને ભગવાન બાપુ ખાંગો છો છે. આ અત્યારની પરિસ્થિતિમાં ભદ્રભાઈ બધાય ભાવ વધતા જાય ને, જમીનના ભાવ વધી ગયા, કપડાના ભાવ વધી ગયા, સોનાના, એટલે એ તો સમય પ્રમાણે વધતું જ જાય, વસ્તી વધતી જાય. જે ગાડી 7 લાખમાં મળતી હતી એ અત્યારે 70 લાખની થઈ. પહેલું રાજદૂત અમારા ગામમાં 4,500 નવું આવ્યું હતું. અમારા ગામના એક ભાઈ જૂનું 4,500 નવું 4,500 મળતું હતું, જૂનું 9,000 લાવ્યા. બોલો. મને કે મોટા કલર કરેલો બનાવેલું, આ કંપની કલર થોડો છે આમ કરીને કોઈ કે પરોવી દીધું હતું. બોલો, દુનિયા ગાળિયા નાખી દેવો છો. નવું કંપનીનું 4,500 ને 9માં જૂનું લાવવું એટલે લીલું. કંપનીમાં ન આવ્યા આમાં વળે આવું સમજાવ્યું છે. વાત એ કરું, બધાય ભાવ વધતા જાય. કર્ણાભાઈ, પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય સમજાતું નથી. લગ્ન પેલા કેવો ભાવ હોય, હે એમ ખાલી સંબંધ છે હોય ને આમાં ફોનમાં વાત કરતા હોય ત્યાં તો ઓલો ઓગળતો હોય, આપણે એમ થાય કે આગળ ડબલે આને ડોલમાં ભરવો પડશે દીકરાને. હાલો ગુગુ બોલો કે બોલો ને, પણ હું તો બોલું પણ તમે કઈક બોલો. બોલે કે મારા મમ્મી છે મારે કેમ બોલું, એક બાજુ બીજું પણ કાંઈક તો બોલ યાર. ઘડીક ભદ્રભાઈ બોલે નહીં તો આમ હું કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. ઈનો ઈ લગન પછી હું કે તું તો મૂંગી મર લે, આ તારો ભાવ કેમ આમ થઈ ગયો હાવ. એટલે બેન રોટલી કરતા હતા અને ભાઈ રોટલી જમતા હતા. એમાં દાજેલી રોટલી આવી. આ બધી રોટલી દાજેલી ને આ બધું છે ને લગ્ન પછી 20 વર્ષે દેખાય. શરૂઆતના દિવસોમાં કાંઈ ન દેખાય આવું કાંઈ. કોઈ નદી કે કોઈ સમંદર કે કોઈ સરોવર કોઈ એવું નથી ભાઈ કે એને તળિયે કાદવ અને કાંકરા ન હોય, પણ જ્યાં સુધી નીર ભર્યા હોય ત્યાં સુધી દેખાતું નથી. એમાં જગતમાં કોઈ એવો માણસ, કોઈ એવો જીવ એવો નથી કે ભૂલથી ભરેલો ન હોય. પણ શું કામ? માથે પ્રેમના પાણી ભર્યા હશે ને તો કાદવ ને કાંકરાની ભૂલું નહીં દેખાય, પણ જ્યારે પરિવાર માલી પ્રેમ પૂરો થઈ જાય છે ત્યારે આ બધી ભૂલું દેખાય છે ભલામાં. એટલે ભક્તિ એ પ્રેમ આપે છે. એટલે આ બેન રોટલી કરતા થાય એમાં દાજેલી રોટલી આવી. દાજેલી આવી તા તો દાઈજો, હા આ દાજી ગયેલી રોટલી છે આવી ખાવાની. એક મારો હાસીને એક પ્રશ્ન છે, એક પ્રશ્ન માના હમ ખાઈને કહેજો. તમે જે હોટલમાં જમવા જાઓ છો અને ઓલી તંદૂરી કે કેવી રોટી કે તંદૂરી ને એ જે હામાં તાણીએ તોય માં તૂટતી નથી. હવે હમ ખાઈને કોક આવી રોટલી તમારા ઘરના ઘીરે બનાવી તમે ખાવ ખરા તો એન્ટ્રી પાડવાના દીકરાથી હું કામ એવા હગતળી જેવું ખાવા દાવ છો લેવા દેવા વગર.
આ નરું જ હતી. આવી આવી ટાઈટ જો રોટલી કરવી તો સુદર્શન ચક્રનો ઘા આવે એમ રોટલીનો ઘા આવે. ઓલી રોટલી થોડીક દાજી ગયેલી ને ખીજાણો, આ દાજી ગઈ રોટલી આખું છે કે નહીં? એટલે કીધું ભાઈ છોકરા કવરાવતા હતા તે દાજી ગઈ છે, મૂકી દો ને, હું બીજી રોટલી બનાવું છું. બીજી બનાવે એટલે આમ લોટ બગાડવાનો? માફ કરો ને, હવે મૂકી જો એક બાજુ. બીજી રોટલી આપી તો બાપુ કઠણાઈ કેવી, એમાં વાળ નીકળ્યો. વાળ નીકળ્યો ને બંબુડો પણ. આમાં વાળ છે? આ તારે આખું છે કે કોડિયું છે? ઓલી બાઈ કે પડે ગરમી ને એવું છે ને, મારો દામ હાથ આમ ગયો એટલે મારો જ વાળ હશે, મૂકી જો ને એક બાજુ. એટલે મૂકી જો એટલે મૂકતું જાવ ને બધું. શું કામ રાડ્યું નાખો, પગે લાગો તમને, પગે એટલે હું આ બધી રીતે આવી રીતે હોઉં. અમુક તો ઉપરલી ખીજાવા જ આવ્યા. છોકરાનું પરિણામ હતું આગલે દિવસે, આગલે દી પરિણામ હતું, તે દી છોકરાને મારતો હતો. ધબધબાટી બોલાવે, છોકરો એનો તળેલા એવા નાખે, પાડોહી કૂદી કૂદીને આવે કે ભાઈ શું કામ મારો ને? કે કાલ પરિણામ છે મારા દીકરાનું. કે પરિણામ કાલ છે તો આજ શું કામ મારો? થાય કાલ હું બહાર ગામ જવાનો છું. એને ભરોસો કે આપણો ઉડવાનો જ હોય ને પછી માર્યા વગરના રહી જાય એમ થોડું હાલે એમ. ખરેખર અમુક ખૂબ મારે, ખૂબ ખૂબ. અહીંયા આપણે ભણતા ત્યારે કર્ણાભાઈ અમે તો ભણતા કેવા મારતા સાહેબે, ઘરે કહેવાય. સોલાણા હોય ને પીડ્યા હોય તો ઘરે ન કહેવાય, એ તો હારા ન થઈ હરખ્યું ત્યાં સુધી હતા તો હાલવાનું બાપુજી પાસે. નહીતર ઈ ભાળી ગયા બાપા બે નાખે, ચા પીડ્યું છું, ચા સડ્યું છું, હખનું રહેતું હતો. હંધી કોલી માર માર. અત્યારે તો છોકરું સહેજ પડી જતા, મારું તીકુલું પડી ગયું. એ તીકુલા નાખો બે, થોડોક રિપેર રે. આજે 3-3 વર્ષ સુધી હાલતા નથી શીખતા વાલ. 3-3 વર્ષ ના થાય તે ચીચું ઉકાઈ ગયેલા બિસ્કીટના ટુકડા દઈને મારું જીકું જીગી જીગી જીગી. ભલે ટાઢો રોટલો હતો પણ માથે માખણનું પડ લાગી ગયું હોય, ટોપરું કરીને માં ખવડાવતી હતી ને સાહેબ. અને દૂધની તાહળિયું મોઢે માનતા હતા ને, ફીણની મૂછું થઈ જતી હતી ને, એ 12 મહિને આમ તેમ કહેવાય કે ધોળતો થઈ જતો. અત્યારે કઈ તમે શહેરમાં રહ્યો છો ને, મને અમારા ગામડામાં આ જ કઠણાઈ છે. ફીણ વાળું તો ડેરીમાં ભરી દે. મારે ફેટ હોશ પણ આ ફેટ નહીં થાય, આનું શું કરશો? બાપુ ભગવાન કૃષ્ણએ બાળકમાં કુપોષણ ન થાય એ માટે પહેલું વહેલું અભિયાન કોઈએ ચલાવ્યું હોય ભારત વર્ષમાં તો એ ભગવાન કૃષ્ણએ છે. રૂપાલા સાહેબ બોલ્યા સાહેબ હમણાં, કારણ કે બાળકોને ઠાહી ઠાહી કૃષ્ણ માખણ ખવડાવતા હતા કે તમે મથુરામાં વેચવા જાઓ છો એની કરતા તમારા પંડના બાળકોને ખવડાવો. આ તો છોકરાને કરી નાખવા હાવ હાઠીકા જેવા. મને હમણાં પૂછ્યું હતું, મને ઇન્ટરવ્યુમાં મને કે માય ભાઈ તમે ભણવા જતા તો તમને શું શોખ હતો? ભણવામાં ત્યાંનો શોખ હોય એટલે કે શું બનવાનું એમ? કાંઈ નહીં, એવી તો કલ્પના જ નહોતી, પણ કાંઈક તો હશે ને. મેં હા એક હતું. હું કહું હું? મને કે મેં કીધું ત્યારે સાહેબ હાજરી પુલ લેતા અને જે છોકરો ન આવ્યો હોય એના વાલીને ચીઠી નહોતી લખવાની, અહીંથી વિદ્યાર્થીને જ મોકલવા, જાઓ અને ઉઠાવી આવો. છોકરાને જ લેવા જતા ને, કે ખોટી વાત છે? એને ટીંગાટોળી કરી લેવા, અમે જોયેલું. બસ એ આપણને શોખ હતો. અરે ભદ્રભાઈ જે ટીંગાટોળી કરી લાવતા, 3-4 છોકરા ટાટિયા પકડ્યા, 2-3 છોકરા બાવડા પકડ્યા હોય, એક છોકરે માથું પકડ્યું હોય, ઓલો છોકરો જે તળેલા નાખતો હોય, જે ભણવામાં ન આવતો હોય, એ જે બોલતો હોય, અવડી અવડી મૂકી દે તારા બાપને, મૂકી દે, કઈ થયો કઈ. અરે એક જગ્યાએ તો આવી રીતે ટીંગાટોળી કરીને લઈ જતા હતા છોકરાઓ, આવી રીતે ટીંગાટોળી કરીને લઈ જતા હતા. બોલે કે મૂકી દે, મારે સ્કૂલે નથી આવવું, મૂકી દે. એમાં હામાં સર્જન આપ જેવા કોઈ માણસ મળે ને કીધું ભાઈ એને સ્કૂલે ન જવું હોય, ભણવું ન હોય તો મૂકી જો ને, ન ભણવું હોય તો હું કામ હેરાન કરો? ત્યાં છોકરા બોલ્યા, વિદ્યાર્થી નથી સાહેબ આ જડ્યા. એ નથી કીધું ના હાથમાં આવતા, માઇન્ડ મળી ગયા, જાંબુડા ઉપર જાંબુડા ખાતા હતા. વિદ્યાર્થીની વાત આવી એટલે વાત કહું સાહેબ. લેશનનો થપ્પો હોય, સાહેબ બધી બુક જોઈ લે. લગભગ 1 થી 4 ધોરણમાં એક જ સાહેબ આવતા. અને અમારે તો એક બાજુનું ગામ હતું ને, બાજુનું ગામ એક, ત્યાં નિશાળે નહોતી.
વડલા હેઠે ભણાવતા, અને ત્યાં ગામના સરપંચનો ખૂટીઓ બાંધી રાખતા. સાહેબ આવે તો ખૂટિયાને બીજે બાંધી જવાનો, અને સાહેબની ખુરશી પડે ત્યાં. એટલે અમે વિદ્યાર્થી ત્યારે ઘડિયાળું નહીં સાહેબ ગામમાં, પણ એ ગામના છોકરા વડલા હેઠે જોયા આવે ખૂટીઓ બાંધ્યો, ખૂટીઓ બાંધ્યો તક તો સાહેબ નો આવ્યા હોય. કેવું કેવું આમ તો એ સરળતાથી એક લેવલે સાહેબ. પણ ઓલા સાહેબ આમ લેશન જોતા હતા ને, એમ એક છોકરાનું લેશન નહોતું, એટલે મેં કીધું ને અમુક ખીજાવ જ હોય, સીધો છોકરાને બોલે અહીંયા ફડાક દઈને એક મારી. છોકરો કે ઘા નહીં કરવાનો સાહેબ, ઘા નહીં કરવાનો, અમારી આબરૂ જેવું હોય. ફડાકો બોલાવી ગયો તે. શું કામ માર્યો? કે લેશન નથી લાવ્યો. એટલે કોને કીધું નથી લાવ્યો? કે તારી બુક નથી આમાં. કે પણ કંઠસ્થ હોય તો કઈ લખવાની જરૂર નથી, તમારે મને મોઢે પૂછી લેવું જોવે ને. સીધા બુક ઉભાડીને ફડાકા બોલાવો છો તમે. જે લેશન આપ્યું મેં કંઠસ્થ કરી લીધેલું છે. બોલો હું આપ્યું હતું તમે લેશન? તો સાહેબ ભૂલી ગયા હતા. બોલો કાલે ચાલો છોકરા તારી આગળની બુક લાવજો એમ કરીને બીડા પોચું પોચું કરવા. સાહેબે જોઈ લીધી આગળની બુક. હા જો બેટા મેં તને કાલે લેશન આપ્યું તું હોમવર્ક, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળ ઓળખાવો. કે પૂછો? બોલ બેટા ભૂતકાળ કોને કહેવાય? લેશન નથી લાવ્યો એને ભૂતકાળ કહેવાય. સરસ સરસ. વર્તમાન તમે જે ફડાકો માર્યો ને એ વર્તમાન કહેવાય. તો ભવિષ્ય તમારી ગાડીમાં હવા નહીં હોય ને એ ભવિષ્યકાળ કહેવાય. સાહેબે બદલી માગી લીધી હો કે હવે એ નોકરું કરવું જ નથી આપણે. વાળ વાળી રોટલી આવી. આ વાળ આવ્યો આમાં આખું છે કે કોડિયું? મારી ભૂલ થઈ ગઈ. મારો વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. પણ હું ક્યાં કહું છું ખાઈ જવાનું? શું કામ પાડોશીને? પાડોશીનો ભાઈ લાગે, ઘરનો લાગ. હું પગે લાગુ તમને, પગે લાગુ. ગુગુ પગે લાગુ. ગુગુ પસાવરે પગ્યા આપણે, પછી માણાના પેટનું તવાય. ગુગુ રાજા રાવણ નું અભિમાન નથી રહેતું. ગુગુ હમણાં એક જગ્યાએ કથામાં એક જગ્યાએ ભૂલથી મંત્રના નાકન કાપી નાખ્યા. એટલે કેમ નહીં સુરપંખા નો હતા કે એ કાલ કાપજો, બીજું હોય. એ પૂરી જાણકારી લ્યો પછી જામો. મારો વાળ છે ગુગુ. પછી થોડુંક માણા થવાય, એકલું ખીચ ખીચ જ ન કર્યા કરે. એક દાજેલી રોટલી આવી, એ ઘઉં મારા બાપાને ઘરેથી લાવી છે. અહીંયા હું છે ને મને ખબર છે દાંત કાઢો. જોવા આવ્યા તેથી કહેતા હતા ઇંગ્લિશ બહુ ફાવે, ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી દાજેલી રોટલી આવી તો બીડો ડોળા કાઢવા છે. એ વાળ મારો છે. તો વાર કીધું વાળ મારો છે. જોવા આવ્યા તેથી કહેતા હતા નથી પીવું કીધું ને મેં. અત્યારે પાણીના હવાદળા થાય. કાલ ક્યાં ગુજરી ગયા હતા બધા. ગુગુ મારો વાળ છે. તારો વાળ હોય તો ખાઈ જાવ. ખાવાનું ક્યાં કહો? હવે મારો વાળ છે તમને ગમતો નથી ને,
પણ ગોગો સાંભળી લેજો, એ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે, આ ત્યાં તારો પ્રેમ મરી ગયો. પ્રેમ હોય તો વાળ હું અંબોડો હોય તો ગળકી જાય. એમાં આ ચૈત્ર મહિનો છે અને આ વર્ષે કથાઓ એટલી થઈ ને ડાકલા એટલા છે. માંડવાય કઈ ઓછા નથી. હમણાં હું રમજુ બાપુને બહાર બેઠા હતા તો હું કહેતો હતો, બાપુ જેટલી સપ્તાહ એટલા માંડવા. શ્રદ્ધા વધતી જાય છે. અરે હમણાં મેં ભુવાને ભદ્રભાઈ ધૂણતા જોયા અને ધૂણવાની સિસ્ટમ ફરી ગયો આખી. સહેજ ઓછું કરી નાખો. હા, ખાલી મને સહેજ મોનિટર મળે ને એટલું, બાકી ભાઈ એટલા ને તો હમણાં ભલામણા ગાયના ઘી દૂધ ખાધા છે. હવે આમ ધૂણવાની બાપુ આખી સિસ્ટમ ફરી ગઈ. ઓલું ધૂણતા એમ નહીં, હવે ખાલી આમ ખંભા ગલે ખાલી. હા ભાઈ, તારા દીકરાને કહેજે ભાઈ ભૂપત, પેપરમાં લખાય એટલું લખી નાખે, બાજી પ્રશ્નો મૂકી દે અને લીલા અક્ષર થી ન લખો તો કે એટલે લીલા અક્ષર ન હાલે પરીક્ષામાં યાર. અને છોકરા પેપર દે એવા તો રહેવા ગયો યાર. કઈ માતાજી પેપર દેવા થોડી જાય યાર. ભગવાન કૃષ્ણ એમ કહેતા કે હે અર્જુન, તારે જ કરવું પડે આ, અને તારી શક્તિ જ્યાં પૂરી થઈ જાય અને પછી તું મને પુકાર કરજે, પછીનું જે કાર્ય થતું છે હું કરતો હોઈશ, પણ પહેલા તો તારે તૂટી જવું પડે છે. સંપૂર્ણ તાકાત જ્યારે પૂરી થઈ જાય. ભાઈ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ લગભગ ક્યાંય બને ત્યાં એને ગુપ્ત મિટિંગો નથી કરી. જે બોલ્યા છે એ ચડે ચોક બોલ્યા છે અને જાહેરમાં બોલ્યા છે. ભગવાન રામ એક બે જગ્યાએ અને એવી જ રીતે એક બે જગ્યાએ ભગવાન કૃષ્ણ એકલા બોલ્યા છે. એકવાર અર્જુન સાથે ને એકવાર કર્ણ સાથે. ભગવાન કૃષ્ણ બહુ લગભગ જાહેરમાં, ભગવાન રામ અવતાર એને જ કહેવાય, જાહેરમાં જે બોલ્યા. પછી તમે અહીંયા આવો તો હું તમને કહું, બોલાય રે બહુ કઈ બે વાત, એ અવતાર ન હોય, ગુગુ હોય, એ અવતાર હોય ખાલી. ખરેખર આ દેશની પરંપરા કઈક જુદી છે બાપુ. હમણાં જ કીધું ને ભાઈ ગંભીરભાઈ, બહુ સારી વાત કરી. કવિ દાદ બાપુની વાત કરી કે અહીંયા શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, કૂવો ખોદો તો ધાર્યા વગરનું કાઢીને દેખાડે ને, ઈ આ ભારત છે. તમારી કલ્પના ન હોય. આપણે અમેરિકાના ડોલર ઉપર બાપુ લખેલું છે ભદ્રભાઈ, મને અંગ્રેજી બહુ ન ખબર પડે, હું ભણ્યો છું પણ હું અંગ્રેજી નથી ભણ્યો. એમાં કઈક આઈ ટ્રસ્ટ ગોડ એવું કઈક લખેલું છે. એનું હાવ ગુજરાતી મેં કોકને પૂછ્યું, મેં કીધું ગુજરાતી શું થાય, તો અમેરિકાના ડોલર ઉપર લખેલું છે કે હું ભગવાનની ઉપર ભરોસો વિશ્વાસ રાખું છું, પણ હું વિશ્વને કહું છું કે તું તો વિશ્વાસ રાખે છો, અમે તેને લઈને બેઠા છીએ. અમારી માવુએ તેને જન્મ દીધો છે, અમે ભગવાનને લઈને બેઠા છીએ. નજીક છે એટલે તમારી જેટલો અમને નહીં હરખો દેખાતો હોય, કારણ કે તમારા ગામમાં રામાપીરનું આખ્યાન રમાતું હોય સાહેબ, અને તમે આખ્યાન જોતા હો ને અમે રામાપીરનું આખ્યાન જોતા હોય. ફરક એટલો ભલે તમને નાથાભાઈનો દીકરો પહેલા દેખાય છે ને પછી રામાપીર દેખાય છે, અમને સીધો રામાપીર દેખાય છે. ફેર એટલો પડે છે. આ નજીક જોવા વાળા આ ગોથું ખાઈ જાય છે બાપુ. અયોધ્યાને દશરથનો દીકરો દેખાય છે પછી બ્રહ્મ દેખાય છે, નીકળી ગયા પછી. ગોકુળને ભગવાન કૃષ્ણ પેલા નંદ અને જશોદાનો દીકરો દેખાય છે, એટલે બાયુ ઠપકા લઈ લઈને જાય છે કે તારો દીકરો અમારા માખણ ખાઈ જાય, તારો દીકરો અમારા ગોર ઢોળી નાખે છે. શું કામ? નંદ જશોદાનો દેખાય છે. પણ એ ગોકુળ મૂક્યા પછી કંસને મારે છે ત્યારે ગોકુળને ખબર પડે કે ઈ કૃષ્ણ, પણ વેળા વહી ગઈ. જે પ્રવાહમાં તે પગ મૂક્યો તો પાણી તો આગળ વહી ગયું દોસ્ત. સમય વયા ગયા પછી જયારે માણસને ખબર પડે છે ત્યાં ઘણી બધી તકલીફ પડી જાય છે. એમાં ભગવાન કૃષ્ણ, એમાં તો આપના મોટા આપ બધા બેઠા, મને મારે શું બોલવાનું હોય ભદ્રભાઈ, પણ મને એમાં ભાગવતનું એક મને બહુ ગમે. મોટા ભૂલ્યું કરે તો ભાગવત મળે. લ્યો, મોટા ભૂલ્યું કરે ને, મહારાજ પરીક્ષિત ભૂલ ન કરે તો મને તમને ભાગવત ન મળે. પણ ભૂલ કરનારો જ્યારે એની અંદર પસ્તાવો પેદા થાય છે ત્યારે ભાગવત મળે છે.
બાપુ ઋષિના ડોકમાં સાપનો ઘા કરી નાખ્યો એને ભાલાથી ઉઠાવી, પણ કદાચ એને એવું થયું હશે કે હું આવ્યો છું તને આગતા સ્વાગતા ન કરવી પડે એટલે આને આવો ઢોંગ કરે છે. સાપ જોયો કે આગળ માથે ફેંકું અને આંખ ખુલી જાય. સત્તા મળ્યા પછી સંતોને અને મહાપુરુષોને પીડવાની જે અંદરનો વિચાર જે આવે છે ને, ત્યાં બાપુ અવડી પરિસ્થિતિ ખરાબ થઈને ઊભી રહી જાય છે. અને સત્તા આવી જોઈ લઉં છું હું, આ પરીક્ષિત પોતે આવ્યો અને આ મને સ્વાગત ન કરે મારું. સંતો પહેલી જેથી સ્વાગત લેવાની અંદરથી ઉપડે ત્યારે માનવાનું હાથ જ દી છે આપણી પાસે, બાકી ગોબો ઉપડી જાય સાહેબ. પણ ના મળ્યું છે ભાગવત, કારણ કે મહાપુરુષનું સંતાન છે. સાપનો ઘા કર્યો. આપણે કહીએ છીએ કથામાં કે એકલા હતા, પણ મને નથી લાગતું કે એકલા હોય. રાજા કોઈ દી એકલો ન હોય. અરે જો આવો ડમડમો રાખવા વાળો આગળ પાયલોટિંગ રાખતો જ હોય. કદાચ 20-25 ઘોડા હોય, અરે ભલે એકલા છે મહારાજ પરીક્ષિત, પણ ઘોડાની દાબનો તો અવાજ આવ્યો હશે ને, માથે સાપ પડ્યો હશે, એ અસર તો થઈ હશે ને, છતાં ઋષિ આંખ નથી ખોલી. અને એનો દીકરો નદીએથી આવે અને એને કોઈ કહે કે તારા પિતાની ડોકમાં કોકે મરેલો સાપ નાખ્યો છે. હવે દીકરો આવે છે, એકલો આવે છે, નથી બોલતો કાંઈ, ખાલી બાપુ સંકલ્પ કર્યો અને હાથમાં જળ લઈ અને મનોમન સંકલ્પ કરીને એટલું બોલ્યો કે જેણે મારા બાપની ડોકમાં મરેલો સાપ નાખ્યો એને 7મા દિવસે તક્ષત કરડજો. અને ઋષિની આંખ ખુલી ગઈ. આમાંલી આ જ ભાગવતમાં એટલું શીખી લઈએ કે દુનિયા તો આપણી માથે બાપુ ઝેર નાખ્યા કરે, આંખું ઉઘાડવાની જરૂર નથી. જગતને તો ટેવ હોય, ત્યાં આપણે આંખું ન ઉઘાડાય, ત્યાં આંખું ઉઘાડવાની જરૂર નથી. પણ પેટનો દીકરો ભૂલ કરે ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોઈએ. ભાગવત પહેલા આ શીખવાડે. મહારાજની આંખ ખુલી ગઈ સાહેબ, ઋષિની આંખ ખુલીને એટલું કે એ દીકરા આ શું કર્યું તે? પોતાનાને ઠપકા દેતા આવડતું હોય ને સાહેબ, આ શું કર્યું? લાખોને શ્રાપ દેવાય બેટા, લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય. મહારાજ પરીક્ષિત હતા. અને એટલું કર્યા પછી સભામાં આવે પરીક્ષિતને તો લા લાગી ગઈ છે. હાય હાય હાય. ઋષિ આંખ ન ખોલી ને દાદા, એટલે ભદ્રભાઈ અંદર વરાળ લાગી કે હું પાંડવનો દીકરો અને મેં આ કર્યું. અરે અને નીકળી ગયો બહાર. પણ એની સભામાં જ્યાં ઋષિને આવતા જોયા ત્યારે હામો દોડ્યો, મહારાજ પધારો. તો એ પાછા ઋષિ શું બોલ્યા, મહારાજ માફ કરજો, મારા દીકરાએ એક ભૂલ કરી છે. એવું ન કીધું તમે આવું કરીને આવ્યા પછી જો છોકરાને આવું કરવું પડ્યું, તમે હેઠો ભાંગ્યો એટલે અમે ગંજી હળગાવી, એ ન કર્યું એને સાહેબ. આવા ભાગવતના મહાપુરુષો પાસે રહીને તો આજુબાજુ વાળાએ પેલા શીખવું પડશે. મહારાજ મારા દીકરે ભૂલ કરી, આપને શ્રાપ દીધો. અને સામે પરીક્ષિત પણ બોલ્યા ના મહારાજ, આપના દીકરે બિલકુલ ખરાબ નથી કર્યું, એને લાયક છું. હું પાંડવનો દીકરો થઈને આવી ભૂલું કરું તો આવા શ્રાપ મળે ને મને. પણ હે મહારાજ, નકર તો તે રાજા હતા, તેનો બાપુ બાપુ એમ ન કહી દે કેમ તમે અમને હરાવજો, હજી હાથ દીધો છે ને નાખી ગયો અને શેલમન પીડા. કૃષ્ણ એની જ પાસે આવી શકે જેના હૃદયમાં પીડા પડી હોય, કારણ કે પીડા ભોગવીને ગયો હોય ને. અને એને જયારે હામાવાળાને પીડા થાય તેને પીડાના પ્રશ્નની ખબર છે એટલે તાત્કાલિક દોડીને આવે છે. મહારાજ ઋષિવર, તમારા દીકરાએ કાંઈ ખોટું નથી કર્યું. હું પાંડવ પુત્ર થઈને આવી ભૂલું કરું, મને આવા શ્રાપ મળે ને. આપને વિનંતી કરીને એટલું કહો, મારા 7 દી સુધારો, પછી સુખદેવજી પાસે મોકલી દે. અને એટલું જો ન થયું હોત તો આપણે જે અત્યારે કથા સાંભળી રહ્યા છીએ, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહી, સનત કુમારોને નારદજી કથા કહી, અને ધંધુકારીને ગૌકર્ણ મહારાજ કથા કહી. એક જ કથામાં 3 કથાનું અમૃત પાન. અને એ ભગવાનનું જો, એટલે વાત એ છે કે છેવાડાના માણસને જે મળી શકે એ જ કાંઈક કરી શકે. ભગવાન રામે શું કર્યું? આ વનવાસ સ્વીકાર્યો ને, કોઈને કાંઈ કીધા વગર. અને જે વ્યક્તિ જે સ્વીકાર ભાવ થઈ જાય કે તમે જે કીધું એ અમારા માટે બરાબર છે. આપણામાં નહીં, બાયુમાં જો આ કઈ માએ વચન માંગ્યું પણ સુમિત્રા કે કૌશલ્યા કાંઈ એને વઢ્યા જાય. તારો દીકરો મારો દીકરો હું કામ જાય છે?
આવા ડખા કર્યા નહીં, કારણ કે એવા એવા વિચારો ઘરમાં પીડ્યા હોત તો એના ખોરડે રામ જન્મે જ નહીં પેલા. એ ફાઉન્ડેશન જ એવું ન હોય છે. અરે છોડો, ભગવાન રામ જયારે વનમાં જાય ને ભરતજી મહારાજ આવે અને આવીને માં કૌશલ્યા આગળ જે બોલે છે કે હે માં, હું તારા કોઠે જન્મો નથી, મેં ભૂલ કરી, કઈ કઈને ખોળે જન્મો, પણ મારી માએ જે રામને વનમાં મોકલ્યા મારા માટે ગાદી માગી, એમાં જો એક ક્ષણભર મારી હા હોય અથવા તો મારો વિચાર પણ હોય, અને પછી જે કસમ સોગંદો ખાય કે ગૌચરણ વાળાનું પાપ, મદિરા પીધાનું પાપ, ઋષિ પત્ની સગર્ભા ઋષિ પત્નીના પેટમાં સરો ઘોકીને એનું મૃત્યુ કર્યાનું પાપ, અને ત્યારે એમાં કૌશલ્યા કહે છે ભરત, અમને દુખી ને વધારે દુખી હું કામ કરો બાપ, અમને એટલો તો ભરોસો જ હોય કે મારી કઈ કઈને મારા ભરતનો એમાં વાક જ ન હોય, આ બધી લીલા તો મારો રામ કરતો હોય. સાહેબ, આ ભરોસાથી જે જીવતા પરસ્પર પ્રેમ કરતા જે શીખી જાય એ જ ભાગવતના ને રામાયણના શાસ્ત્રોના સંતોના અધિકારી બને. અને એટલે આજ આનંદ કેવો છે કે માડી તારા કેટલા એ જ નામાની રે આ કમાણી રે નંદરાણી તારા.
જોજતી બેઠી ચોપડા બાંધી, આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી, નંદરાણી તારા માંગણી.